નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું સાણંદ નગરપાલિકા વિસ્તારમાં કરેલ દબાણથી સાણંદની પ્રજાને પડતી હાલાકી દૂર કરવા બાબતે સાણંદ શહેર કોંગ્રેસ અને જાગૃત જનતાને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં અનેક જગ્યાએ દબાણો છે. જોગણી માતાના મંદિરથી હજારી માતાના મંદિર સુધી બંને બાજુ તેમજ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાથી એપીએમસી માર્કેટ સુધી તેમજ મહારાણા પ્રતાપની પ્રતિમાથી એકલજી રોડથી તેમજ જીબી રોડ તરફ સુધી તેમજ મુનિ આશ્રમ 4 રસ્તા પર તેમજ ગઢિયા ચોકડીથી વાઘેલા પાર્ક સોસાયટી સુધી તેમજ નળ સરોવર ચોકડીથી બાયપાસ રોડ ચોકડી સુધી તેમજ ગઢિયા 4 રસ્તાથી દરબારગઢ સુધીનું દબાણ તેમજ સાણંદી મેઇન માર્કેટથી સમગ્ર બજારમાં તેમજ પોલીસ સ્ટેશનથી કોલટ રોડ સુધી ઉપરોક્ત વિસ્તારમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ છે તથા દુકાનોની હદની બહાર ગેરકાયદેસર પતરાના શેડ તેમજ ફૂટપાથ પર દબાણ તેમજ સાણંદ શહેરના મુખ્ય રોડ પર આવેલા લારી ગલ્લાઓ હટાવી દબાણ દૂર કરવા ઉપરાંત વિષય અનુસંધાને થોડા દિવસ પહેલા ઘોડાગાડી 4 રસ્તા પર નગરપાલિકા દ્વારા જે દબાણ દૂર કરી કડક કાર્યવાહીનો દાખલો બેસાડેલ છે. આ પ્રકારની કાર્યવાહી આખા સાણંદ શહેરમાં તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે એમ ઈચ્છે છે અને જો આ મુદ્દે તાત્કાલિક કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સાણંદ શહેરની જાગૃત જનતા ગાંધીજીના માર્ગે આંદોલન પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ.